ખેડા જિલ્લાના નડિયાદ મોડાસા હાઈવે પર બિલોદરા નજીક એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યારે સતત ભારે ટ્રાફિકના દબાણને કારણે બ્રિજની પેરાફીટની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। આ માર્ગ દિવસભર ધમધમતો અને વ્યસ્ત રહેતો હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્રિજની મરામતના કામને લઈને સ્થાનિક લોકો શરૂઆતથી જ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દિવાલ ધરાશાયી થતા તેમની ચિંતા વધુ ગાઢ જોવા મળી હતી। આ ઘટનાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ટીમ મોકલી દેવામાં આવી હતી, જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટી ગાર્ડ્સ મૂકવામાં આવ્યા હતા। વિભાગ દ્વારા હાઈવે પર વધારાની સતર્કતા અપનાવવામાં આવી હતી અને મરામતની કામગીરીને ગતિ આપવામાં આવશે તેવી માહિતી મળી હતી। ખેડાના બિલોદરા પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થતા વ્યસ્ત હાઈવે પર મોટું જોખમ ટળ્યું હતું। સ્થાનિકોમાં મરામત અંગે નારાજગી વ્યાપી હતી। માર્ગ મકાન વિભાગે તાત્કાલિક સેફ્ટી ગાર્ડ મૂકવામાં આવ્યા હતા। ભારે ટ્રાફિકથી બ્રિજની પેરાફીટ તૂટી હતી, જેમાં બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં સેફ્ટી ગાર્ડ્સ મૂકવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સેફ્ટી ગાર્ડ્સ મૂકવામાં આવ્યા છે। મરામતના કામને લઈને સ્થાનિકોમાં લોકોની શરૂઆતથી જ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ધમધમતો દિવસ અને વ્યસ્ત રહેતો હોવાથી મોટી દુર્ઘટના સર્જી હતી, કારણ કે ટ્રાફિકના દબાણ કારણે બ્રિજની પેરાફીટ દિવાલની અચાનક ધરાશાયી થઈ હતી, જે આ માર્ગ દિવસભર વ્યસ્ત રહેતો હોય છે। જે નડિયાદ મોડાસા બિલોદરા હાઈવે નજીક એક ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં સતત ભારે ટ્રાફિકના દબાણને કારણે બ્રિજની પેરાફીટની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જે આ માર્ગ દિવસભર ધમધમતો જોવા મળી રહ્યો છે અને વ્યસ્ત રહેતો હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્રિજની મરામત કામને લઈને સ્થાનિક લોકો શરૂઆતથી જ વિરોધ વ્યક્ત કરતા આવ્યા છે, પરંતુ દિવાલ ધરાશાયી થતા તેમની ચિંતા વધુ ગાઢ બની ગઈ છે। આ ઘટનાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ટીમ મોકલી દેવામાં આવી હતી અને જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટી ગાર્ડ્સ મૂકવામાં આવ્યા હતા। વિભાગ દ્વારા હાઈવે પર વધારાની સતર્કતા અપનાવવામાં આવી છે અને મરામતની પણ કામગીરીને ગતિ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। ખેડાના બિલોદરા પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થઈ હતી। વ્યસ્ત હાઈવે પર મોટું જોખમ ટળ્યું હતું। સ્થાનિકોમાં મરામત અંગે નારાજગી વ્યાપી હતી। માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સેફ્ટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે। ભારે ટ્રાફિકથી બ્રિજની પેરાફીટ દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં સ્થાનિકોમાં મરામત અંગે નારાજગી વ્યાપી છે। બિલોદરા પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં વ્યસ્ત હાઈવે પર મોટું જોખમ ટળ્યું હતું અને સ્થાનિકોમાં મરામત અંગે નારાજગી વ્યાપી હતી। માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સેફ્ટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે। બિલોદરા માજી સરપંચ જી વસંતભાઈ, આ બ્રિજની જે સાઈડ વોલ છે અચાનક તૂટી ગઈ છે, શું કહેશો આમાં? બ્રિજની સાઈડ વોલ તૂટી ગઈ। આના પહેલા જે સેફ્ટી વોલ હતી ને એ આનાથી બેટર હતી, પણ હાલ આ લોકોએ તોડીને પછી તારની ફેન્સિંગ જેવી વોલ મારી દીધેલી છે અને અત્યારે એકદમ તૂટીને નીચે પડી ગઈ છે। એટલે એને કંઈક અત્યારે હાલ કંઈ ના કરવામાં આવે એનું કામકાજ તો કોઈક નીચે પડી શકે છે અને એનો કંઈક જીવ પણ જઈ શકે છે। કેટલા સમય પહેલા બ્રિજ વોલનો કાર 5-6 મહિના થયા છે। તે સમય અગાઉ જ બનેલું અને તો પૂરું વર્ષ નહીં થયું તૂટી પડ્યું છે। વસંતભાઈ, તમે ખાસ આ બ્રિજને લઈને તમે કીધું કે ભાઈ આ બ્રિજની તકલાદી છે, ગુણવત્તા સારી નથી, એવું પણ અગાઉ આપ કહી ચૂક્યો શું છે? મિનિમમ 5-6 મહિના પહેલા બ્રિજનું જયારે કામ ચાલુ હતું તો અમે વારંવાર અહીંયા આવીને જણાવતા હતા, પણ આ લોકો કઈ મગજ પર લેતા નતા। હાલ જો આવી પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં ગંભીર બ્રિજ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। જી, મારું નામ વસંત સોડા, બિલોદરા માજી સરપંચ। જી વસંતભાઈ, આ બ્રિજની જે સાઈડ વોલ છે અચાનક તૂટી ગઈ છે, શું કહેશો આમાં? બ્રિજની સાઈડ વોલ તૂટી ગઈ। આના પહેલા જે સેફ્ટી વોલ હતી ને એ આનાથી બેટર હતી, પણ હાલ આ લોકોએ તોડીને પછી તારની ફેન્સિંગ જેવી વોલ મારી દીધેલી છે અને અત્યારે એકદમ તૂટીને નીચે પડી ગઈ છે। એટલે એને કંઈક અત્યારે હાલ કંઈ ના કરવામાં આવે એનું કામકાજ તો કોઈક નીચે પડી શકે છે અને એનો કંઈક જીવ પણ જઈ શકે છે। કેટલા સમય પહેલા બ્રિજ વોલનો કાર 5-6 મહિના થયા છે। તે સમય અગાઉ જ બનેલું અને તો પૂરું વર્ષ નહીં થયું તૂટી પડ્યું છે। વસંતભાઈ, તમે ખાસ આ બ્રિજને લઈને તમે કીધું કે ભાઈ આ બ્રિજની તકલાદી છે, ગુણવત્તા સારી નથી, એવું પણ અગાઉ આપ કહી ચૂક્યો શું છે? મિનિમમ 5-6 મહિના પહેલા બ્રિજનું જયારે કામ ચાલુ હતું તો અમે વારંવાર અહીંયા આવીને જણાવતા હતા,
પણ આ લોકો કઈ મગજ પર લેતા નતા ને હાલ જો આવી પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં ગંભીરા બ્રિજ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જી, મારું નામ વસંત સોડા, બિલોદરા માજી સરપંચ. જી વસંતભાઈ, આ બ્રિજની જે સાઈડ વોલ છે અચાનક તૂટી ગઈ છે, શું કહેશો આમાં? બ્રિજની સાઈડ વોલ તૂટી ગઈ. આના પહેલા જે સેફટી વોલ હતી ને એ આનાથી બેટર હતી, પણ હાલ આ લોકોએ તોડીને પછી તારની ફેન્સિંગ જેવી વોલ મારી દીધેલી છે અને અત્યારે એકદમ તૂટીને નીચે પડી ગઈ છે. તો એને કંઈક અત્યારે હાલ કંઈ ના કરવામાં આવે એનું કામકાજ તો કોઈક નીચે પડી શકે છે અને એનો કંઈક જીવ પણ જઈ શકે છે. કેટલા સમય પહેલા આ બ્રિજ વોલનો કાર્ય 5-6 મહિના થયા છે. તે સમય અગાઉ જ બનેલું અને તો પૂરું વરસ નહીં થયું તૂટી પડ્યું.